એક વખતની વાત છે. ગુજરાતના એક નાના ગામમાં કાદુ મકરાણી નામનો બહાદુર અને ગરીબોની મદદ કરનાર માણસ રહેતો હતો. લોકો તેને ડરતા પણ હતા અને પ્રેમ પણ કરતા હતા, કારણ કે કાદુ ધનિક અને અન્યાય કરનાર લોકોને લૂંટી ગરીબોને મદદ કરતો હતો. કાદુ ખૂબ જ શક્તિશાળી અને ચાલાક હતો. તે રાત્રે પોતાના સાથીઓ સાથે જંગલ અને પહાડોમાંથી પસાર થઈને અન્યાય કરનાર વેપારીઓને લૂંટી લેતો, પરંતુ ગરીબ લોકોના ઘરમાં અનાજ, પૈસા અને મદદ પહોંચાડતો. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો પાસે ખાવાનું નહોતું. બાળકો ભૂખ્યા સૂતા હતા. ત્યારે કાદુએ નક્કી કર્યું કે ગામના લોકોની મદદ કરવી જોઈએ. રાત્રે કાદુ પોતાના સાથીઓ સાથે એક ધનિક સાહુકારના મકાન પર ગયો. ત્યાંથી અનાજ અને પૈસા લઈ આવ્યો અને ગામના ગરીબોમાં વહેંચી દીધા. બીજા દિવસે ગામના લોકો ખુશ થઈ ગયા. પણ અંગ્રેજ સરકાર કાદુથી પરેશાન હતી. તેઓ તેને પકડવા માટે સિપાહીઓ મોકલતા. ઘણા વખત સુધી કાદુ બધાને ચકમો આપતો રહ્યો. આખરે એક દિવસ દગાથી કાદુ પકડાઈ ગયો. કાદુએ અંત સુધી હિંમત ન હારી. લોકો આજે પણ તેની બહાદુરી અને ગરીબોની મદદ માટે તેને યાદ કરે છે.